તો જેસીબીમાં જાન લઈને જવું યુવકને બહુ ભારે પડ્યું છે। જ્યાં સંજેલીના કાવડાના મુવાડા ગામનો આ બનાવ છે, ત્યારે પોલીસ દ્વારા દાખલ કરાયો છે BNS 281 મુજબ ગુનો। ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ યુવક જે એનો વિચાર આવ્યો હતો આ પ્રકારનો, ત્યારે પોલીસે જેસીબી કબજે કરી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ એક સમાચાર સામે આવ્યા હતા। જેસીબીમાં જાન લઈ જવામાં આવી હતી, ત્યારે યુવકને જેસીબીમાં જાન લઈ જઈ રોલો પાડવો ભારે પડ્યો છે। જ્યાં સંજેલીની આ ઘટના હતી, સંજેલીના કાવડાના મુવાડા ગામનો બનાવ કે જ્યાં પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા BNSની કલમ 281 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ યુવકને વિચાર આવ્યો હતો, પરંતુ આ વિચાર યુવકને ભારે પડ્યો છે, કારણ કે પોલીસે BNSની કલમ 281 મુજબ ગુનો દાખલ કર્યો છે। ત્યારે પોલીસે જેસીબી કબજે કરી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। લગ્ન સમારંભમાં એક જેસીબી મશીનમાં આગળના પાવડાના ભાગે વરરાજા તેમજ તેની સાથે 2 સ્ત્રીઓનો બેસાડતો વિડીયો એક વાયરલ થયેલ, જે અનુસંધાને આજરોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આ જેસીબી મશીનના ચાલક વિરુદ્ધ BNSS કલમ 281 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તેમજ જે જેસીબી છે એને MV એક્ટ 207 મુજબ ડિટેન કરવામાં આવેલ છે। મારા મિત્રને ત્યાં કાવડાના મુવાડામાં જેસીબીમાં લોડરમાં જાન ભરીને લઈ ગયેલા, તે બદલ હું માફી માંગુ છું। એક લગ્ન સમારંભમાં એક જેસીબી